ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે તાજેતરમાં વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો જવાબ આવશે 25 મે। તો મિત્રો વિશ્વ થાઇરોઇડ દિવસ દર વર્ષે 25 મેના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસનો ઉજવવાનો હેતુ શું છે? તો કે જે થાઇરોઇડના રોગો વિશે જાગૃતિ લાવવાનો, તેના પ્રારંભિક નિદાનને પ્રોત્સાહન આપવાનો અને લોકોને તેમના થાઇરોઇડ સ્વાસ્થ્યનું પ્રત્યે સભાનતા કેળવવા માટે આ દિવસની ઉજવણી કરે છે। હવે થાઇરોઇડ થાય કઈ રીતે? તો મિત્રો આયોડિન એની ઉણપથી મિત્રો આ થાઇરોઇડ થાય છે મિત્રો। તો 25 મે 1965ના રોજ યુરોપિયન થાઇરોઇડ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી। તો આ જે તારીખ છે એના ભાગરૂપે મિત્રો 25 મેને આપણે વિશ્વ થાઇરોઇડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરીને જે મેડિકલ ફિલ્ડની ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે। તાજેતરમાં પંચશુલ પલ્સ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો જે આ પંચશુલ પલ્સ જે કમ્યુનિટી રેડિયો સ્ટેશન છે એનું ઉદ્ઘાટન ઉત્તરાખંડમાં થયું છે। તાજેતરમાં મિત્રો જે પિથોરાગઢ ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ, ઉત્તરાખંડ તો ખરું પણ જગ્યા કઈ? પિથોરાગઢમાં પંચશુલ પલ્સ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે। આ જે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે એ ભારતીય સેના દ્વારા વાઇબ્રન્ટ વિજિલન્સ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે। તો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે મિત્રો? આપણી જે ભારતીય સેના છે એના દ્વારા। અને કયા પ્રોગ્રામ હેઠળ? તો યાદ રાખજો, વાઇબ્રન્ટ વિજિલન્સ પ્રોગ્રામ હેઠળ। તો કદાચ તમને આવનારી એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે કે કયા પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે, કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે। તો આટલી વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેનો ઉદ્દેશ છે કે સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી અને વિકાસમાં સુધારો લાવવા માટે આજે મિત્રો ઉત્તરાખંડનું પિથોરાગઢ છે ત્યાં આ જે પંચશુલ પલ્સ જે કમ્યુનિટી રેડિયો સેન્ટર છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આગળનો ક્વેશ્ચન છે ગુજરાતનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। તાજેતરમાં કયું રાજ્ય 100% વીજળીકૃત રેલ નેટવર્ક ધરાવતું રાજ્ય બની ગયું છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત। ગુજરાત 100% જે વીજળીકૃત રેલવે નેટવર્ક ધરાવતું રાજ્ય બની ગયું છે। આગળનો ક્વેશ્ચન પણ ગુજરાતનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે। તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદ રેલવે લોકોમોટિવ પ્લાન્ટ ક્યાં રાષ્ટ્રને સમર્પિત કર્યો છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત। ગુજરાતમાં મિત્રો હાલ નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતના પ્રવાસે છે અને દાહોદમાં જે રેલવેનો લોકોમોટિવ પ્લાન્ટ આવે ને એ આપણા રાજ્યને સમર્પિત કર્યો છે। તો મિત્રો જોઈશું એની ડિટેલ, કારણ કે આ ક્વેશ્ચન છે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદમાં ગુજરાત ખાતે લોકોમોટિવ પ્લાન્ટ સમર્પિત કર્યો છે। આ પ્લાન્ટ છે એ ભારતીય રેલવેનો પ્રથમ 9000 હોર્સ પાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે। કેટલા હોર્સ પાવર છે મિત્રો? 9000 હોર્સ પાવરનો। અને આ જે પ્લાન્ટ છે એ આખો મિત્રો મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ છે, એટલે આ આખો પ્રોજેક્ટ છે એ મેક ઇન ઇન્ડિયા હેઠળ છે। ઉપરાંત આનો ઉદ્દેશ શું છે? તો કે સ્થાનિક વિકાસ માટે 9000 હોર્સ પાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સનું ઉત્પાદન કરવાનો। અને આ પ્લાન ભારતીય રેલવેને નૂર વહન ક્ષમતા વધારવામાં મદદ કરશે
અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવામાં મદદરૂપ થશે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. તાજેતરમાં કયા રાજ્યના નાગશંકરને કાચબાના સંરક્ષણ માટે આદર્શ મંદિર તરીકે નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો જે આ આસામમાં આવેલું છે નાગશંકર, જે કાચબા સંરક્ષણ માટે એને આદર્શ મંદિર નામ આપવામાં આવેલું છે. તો જોઈશું તેની ડિટેલ થોડી આપણે આસી પાત્રી મિત્રો. તાજેતરમાં વાત કરવામાં આવે આસામ રાજ્યમાં નાગશંકર મંદિરને કાચબાના સંરક્ષણ માટે આદર્શ મંદિર તરીકે નામ આપવામાં આવ્યું છે. આ જે મંદિર છે મિત્રો બિશ્વનાથ જિલ્લામાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? તો કે બિશ્વનાથ જિલ્લામાં આવેલું છે. તેમાં એક મોટો તળાવ છે. આ જે મિત્રો બિશ્વનાથ જિલ્લો છે અને જે આ આદર્શ મંદિર છે મિત્રો, ત્યાં એક મોટું તળાવ છે જેમાં 250થી 300 જેટલા કાચબા વસવાટ કરે છે. જેમાં ગંભીર રીતે જોખમાયેલા મુકાયેલા કાળા સોફ્ટ સેલ કાચબા પણ આનો સમાવેશ થાય છે મિત્રો. અને આ મંદિર ધાર્મિક અને પર્યાવરણીય બંને હેતુથી પૂરું પાડે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં F2 મોનાકો ગ્રાન્ડ પ્રિન્ટ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો કુશ મોની બન્યું છે. તાજેતરમાં કોણે વિશ્વની સૌથી વધુ રિવોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ BFS શરૂ કરી છે? તો મિત્રો ભારત દ્વારા શરૂ કરવામાં આવી છે મિત્રો. તાજેતરમાં મિત્રો ભારતે વિશ્વમાં સૌથી વધુ રિવોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ શરૂ કરી છે, ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ, જેનું BFSનું ફૂલ ફોર્મ છે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ. ઉપરાંત મિત્રો આ જે સિસ્ટમ છે તે ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્રની સંસ્થા જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી, જેને IITM જે પુણે દ્વારા વિકસાવવામાં આવી છે. કોના દ્વારા વિકસાવવામાં આવેલી છે? પુણે દ્વારા. આનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો આપણા પૃથ્વી વિજ્ઞાન મંત્રી જે ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા 26 મેના રોજ કરવામાં આવેલું છે. તો મિત્રો આ જે BFS સિસ્ટમ છે એ મિત્રો જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ TPM એટલે કહેવાય ને કે ટ્રોપિકલ મેટ્રોલોજી જે પુણે છે એના દ્વારા વિકસાવવામાં આવેલી છે. અને આ વિશ્વની પ્રથમ કહેવાય ને કે હાઈ રિવોલ્યુશનવાળી સિસ્ટમ છે અને ત્યાંનું ઉદ્ઘાટન જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવેલું છે. આ હે BFS એટલે કે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ, જે 6 કિલોમીટર ગ્રીડ રિવોલ્યુશન પર કાર્ય કરે છે, જે વિશ્વની સૌથી વધુ અને યુરોપિયન, બ્રિટિશ, USA મોડલ કરતાં પણ વધુ સચોટ આગાહી કરી શકે છે. અને આ સિસ્ટમ ભારતના જે સુપર કોમ્પ્યુટર છે જે આર્કો દ્વારા સંચાલિત છે. તો કોના દ્વારા સંચાલિત છે? આર્કો દ્વારા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે. તાજેતરમાં શિવકાશી ફટાકડા માટે GI ટેગની માગણી કયા સ્થળે કરવામાં આવી છે? તો તમિલનાડુ દ્વારા કરવામાં આવેલી છે. તાજેતરમાં બીજી મહિલા ચેમ્પિયન લીગ ટ્રોફી કોણે જીતી છે? તો મિત્રો જે આર્સેનલ છે એના દ્વારા જીતી લેવામાં આવેલી છે. તો એની આપણે ડિટેલ જોઈશું થોડી મિત્રો, કે તાજેતરમાં જે આર્સેનલ છે ક્લબે જેને બાર્સિલોનાને 1-0થી હરાવીને તેમની બીજી મહિલા ચેમ્પિયન લીગ ટ્રોફી જીતી લીધી છે. અને જે આર્સેલોના છે છેલ્લે 2007માં મિત્રો આ સિઝન પછી એટલે કે 18 વર્ષ પહેલાં તેમને પહેલી વખત ટ્રોફી જીતી હતી અને હવે તેમને બીજી વખત જીતી છે મિત્રો. તાજેતરમાં પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું મેડલ ટેલીમાં કોણ ટોપ ઉપર રહ્યું છે? તો મિત્રો જે આ પ્રથમ ખેલો ઇન્ડિયા જે બીચ ગેમ્સ હતી એમાં મણિપુર છે ને, મણિપુર એ પ્રથમ ક્રમાંકે રહ્યું છે મિત્રો. તો તાજેતરમાં સમાપ્ત થયેલી પ્રથમ જે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ
મેડલ ટેલીમાં મિત્રો મણિપુર ટોચ ઉપર રહ્યું છે. મણિપુરે 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ કુલ 14 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું છે મિત્રો. બીજા નંબર ઉપર છે મિત્રો મહારાષ્ટ્ર, જેને 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 10 બ્રોન્ઝ એમ કરીને ટોટલ મિત્રો 20 મેડલ મેળવેલા છે. ત્રીજા નંબર છે નાગાલેન્ડ મિત્રો, 5 ગોલ્ડ, 3 સિલ્વર, 5 બ્રોન્ઝ સાથે 13 મેડલ સાથે ત્રીજું સ્થાન ધરાવે છે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં જે માલાની ફોન્સેકાનું જે અવસાન થયું છે તે કોણ છે? તો એક અભિનેત્રી છે મિત્રો. તાજેતરમાં કયા રાજ્ય સરકારે એક પરિવાર એક ઉદ્યોગ સાહસિકતા અભિયાન શરૂ કર્યું છે? તો આંધ્રપ્રદેશ દ્વારા મિત્રો એક પરિવાર એક ઉદ્યોગ સાહસિકતાનું અભિયાન શરૂ કરેલ છે. તો મિત્રો આંધ્રપ્રદેશ સરકારે એક પરિવાર એક ઉદ્યોગ સાહસિકતા એટલે કે વન ફેમિલી વન એન્ટરપ્રિન્યોર અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો હેતુ શું છે? તો કે રાજ્યના દરેક પરિવારને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સશક્ત બનાવવાનો, ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ અને કૃત્રિમ જે બુદ્ધિમત્તા એટલે કે એઆઈનો ઉપયોગ દ્વારા મિત્રો આ અભિયાન છે એ મિત્રો શરૂ કરવામાં આવેલું છે એ આંધ્રપ્રદેશ દ્વારા. આની પહેલાં મિત્રો કેરળે પણ વન ફેમિલી વન એન્ટરપ્રિન્યોર નામની યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ હતો કે દરેક ઘરને ઉદ્યોગ સાહસિકતા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો અને મહિલાઓને ઉદ્યોગ સાહસિકતામાં સશક્ત બનાવવાનો હતો. આગળનો ક્વેશ્ચન, તાજેતરમાં બીમ નામનું એઆઈ આધારિત 3D વિડીયો કમ્યુનિકેશન જે પ્લેટફોર્મ છે કોણે લોન્ચ કર્યું છે? તો ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા ક્યાંથી શરૂ કરી છે? તો સિહોરથી શરૂ કરી છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના વિદેશ મંત્રી ડૉક્ટર અબ્દુલ્લા ખાલિદ ભારતની 3 દિવસીય મુલાકાત છે? તો માલદીવના. તો આજનું જે અતિ મહત્ત્વપૂર્ણ કરંટ છે એ આપણે અહીંયા પૂરું કરશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા જે પણ બીજા વિદ્યાર્થી મિત્રો હોય, તમારા તૈયારી કરતા હોય ગવર્મેન્ટ એક્ઝામની, તો આ વિડીયો એને મોકલી આપજો, જેથી કરીને કરંટ અફેરમાં એ લોકોને પણ હેલ્પફુલ થઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.